આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય વિધાનસભામાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની કુલ 2,711 કરોડ રૂપિયાની માંગણીઓ પસાર કરવામાં આવી છે. રાજ્યમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની 91.76% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશે. ચૂંટણી પંચના ઉપક્રમે રાજ્યભરમાં 40 જેટલી મતદાર જાગૃતિ વાન દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 2 કલાક 2 દિવસની યોજના અમલમાં મૂકવામાં આવી છે. સમાચાર વિગતવાર. રાજ્ય વિધાનસભામાં આજે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગની કુલ 2,711 કરોડ રૂપિયાની માંગણીઓ ચર્ચાના અંતે પસાર કરવામાં આવી છે. આજે રાજ્ય વિધાનસભામાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે કુલ 2,711 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ આ વખતના અંદાજપત્રમાં કરી છે. તેમણે જણાવ્યું હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની આ સંકલ્પ યાત્રામાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની ગરીબ જરૂરિયાતમંદને સહાયરૂપ થતી અનાજ વિતરણ સહિતની અનેકવિધ યોજનાઓ મહત્વની ભૂમિકા ભજવશે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના વિભાગે ગુજરાતની છેવાડાની પ્રજાને કેન્દ્ર સ્થાને રાખી બજેટમાં પૂરતી જોગવાઈ કરી છે તેમ મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહમાં માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજ્યના અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો મળી સરેરાશ 72 લાખ કુટુંબોની 3.5 કરોડ જેટલા નાગરિકોને છેલ્લા 4 વર્ષમાં કુલ 68 લાખ મેટ્રિક ટનનું અનાજ વિનામૂલ્યે પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 1 જાન્યુઆરી 2024થી વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. મંત્રીશ્રીએ આ વર્ષની નવી બાબતો અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ લાભાર્થી માટે માસિક આવક મર્યાદા 10,000થી વધારી 15,000 રૂપિયા કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ ડિસેમ્બર 2023ની સ્થિતિએ કુલ 72 લાખ કુટુંબોની 3 કરોડ 54 લાખ નાગરિકોને આ યોજના હેઠળ અત્યાર સુધી આવરી લેવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના આ 5Gના સમયમાં જાહેર વિતરણ વ્યવસ્થા માટે QR કોડ આધારિત સ્માર્ટ રેશન કાર્ડ તૈયાર કરવા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આગામી વર્ષે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ તથા નાગરિક કેન્દ્રિત બનાવવાના હેતુસર QR કોડ આધારિત સ્માર્ટ રેશન કાર્ડ આપવા માટેની નવી બાબત અન્વયે અંદાજે 5.5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ચણાના વિતરણ માટે રાજ્યના 72 લાખ NFSA રેશન કાર્ડરોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવાના હેતુસર કુટુંબ દીઠ 1 કિલો ચણાનું 30 રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવે છે, જેને બમણું કરી પ્રતિ કાર્ડ 2 કિલો કરવાનો નિર્ણય કરીને આ માટે 421 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજ્યમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વર્ષ 2024થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં આગામી સમયમાં 1,30,000થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે, જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓ માટે 3,780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની જગ્યાઓ માટે 6,408, પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3ની જગ્યાઓ માટે 12,145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. એવી જ રીતે ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની 91.76% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ 69,497 કિલોમીટરથી વધુ લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે, જે પૈકી 63,773 કિલોમીટર લંબાઈની નહેર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ નર્મદા યોજના અંતર્ગત મુખ્ય નહેરનું કામ 100% પૂર્ણ થયું છે, તેમજ શાખા નહેરનું કામ 99.98% પૂર્ણ થયું છે. આ ઉપરાંત વિશાખા નહેરનું 96%, પ્રશાખા નહેરનું 93% અને પ્રશાખા નહેરનું 90% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 5,724 કિલોમીટર નર્મદા નહેર બનાવવાનું કામ બાકી છે,
તે પૈકી 724 કિલોમીટર નહેરોનું કામ ઔદ્યોગિકરણ જેવા વિવિધ કારણોસર કરવાનું રહેતું નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં મળી કુલ 5000 કિલોમીટરમાં નહેરનું બાંધકામ બાકી છે તે સત્વરે પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ઇનામ વિતરણ સમારોહમાં હાજરી આપી હતી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે 1 લાખ રૂપિયા સુધીના ઇનામ આપવામાં આવ્યા. યુવાનોમાં મૂલ્યનિષ્ઠાને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન 2133 તેમજ વર્ષ 2023 દરમિયાન 13293 ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે વર્ષ 2022માં 4.5 લાખથી વધુ તેમજ વર્ષ 2023માં 31 લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ગોઠવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કુદરતી આપદા, વાવાઝોડા કે અન્ય આકસ્મિક સંજોગોમાં નાગરિકોને આશ્રય મળી રહે તે માટે રાજ્યના 10 જિલ્લામાં 76 આશ્રય સ્થાનો કાર્યરત કરાયા છે. આજે વિધાનસભામાં આપત્તિ વ્યવસ્થાપન મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે ગીર સોમનાથ જિલ્લામાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 29 આશ્રય સ્થાનો કાર્યરત કરાયા છે, જેમાં 550 લોકો માટે વ્યવસ્થા છે. વાવાઝોડા કે કુદરતી આપત્તિ સમયે આ આશ્રય સ્થાનોમાં લોકોને સલામતી મળે તે માટે રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં આવેલી ઇન સ્કૂલ શાળાઓમાં છેલ્લા 2 વર્ષમાં 4739 ખેલાડીઓએ તાલીમ લીધી છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં આજે રાજ્ય વિધાનસભામાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. રમતગમત ક્ષેત્રે આદિવાસી બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવવા આગામી સમયમાં રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ પણ રમતગમતની ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે. વલસાડ જિલ્લામાં પીએમ જય યોજના હેઠળ માત્ર 7 મહિનામાં 10,489 લાભાર્થીઓને કુલ 24 કરોડ 65 લાખ રૂપિયાની મેડિકલ સહાયના લાભો મળ્યા છે. વલસાડ જિલ્લામાં 11 જુલાઈ 2023થી 29 જાન્યુઆરી 2024 દરમિયાન જિલ્લામાંથી 10,489 પીએમ જય યોજનાના લાભાર્થીઓને મેડિકલ સહાય આપવામાં આવી છે, જેમાં સરકારી હોસ્પિટલમાં 935 લાભાર્થીઓને 1 કરોડ 9 લાખ અને ખાનગી હોસ્પિટલમાં 9,554 લાભાર્થીઓને કુલ 23 કરોડ 56 લાખથી વધુ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. લોકસભાની આગામી ચૂંટણીમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા ચૂંટણી પંચના ઉપક્રમે રાજ્યભરમાં 40 જેટલી મતદાર જાગૃતિ વાન દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. મતદાર જાગૃતિ વાન વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવાની કામગીરી કરી રહી છે. રાજ્યના તમામ મતક્ષેત્રમાં નિશ્ચિત રૂટ પર આ એલઈડી વાન સાથે ચૂંટણી તંત્રના કર્મચારીઓ દ્વારા વિવિધ મોબાઈલ એપ્સ તથા ઈવીએમ અને વીવીપેટ દ્વારા મતદાનની પ્રક્રિયા સહિતની બાબતોથી મતદારોને અવગત કરવા અને દરેક મતનું મૂલ્ય સમજાવી મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ DGVCL દ્વારા 2 કલાક 2 દિવસની યોજના અમલ મૂકવામાં આવી છે, જેમાં ગ્રાહક ઓનલાઈન અરજી કરે એ 2 કલાકની અંદર CPC દ્વારા જે તે પેટા વિભાગીય કચેરીમાં અરજી મોકલવામાં આવે છે. નવી વીજ જોડાણ માટે ગ્રાહકે ફક્ત ઓળખપત્ર અને માલિકી પુરાવો આમ 2 જ પુરાવો રજૂ કરવાના હોય છે. તેમજ અરજદારે અરજીની સાથે જ પોતે વીજ વપરાશ કરવા માટેનું જરૂરી વાયરિંગ કરાવી દીધા અંગેનો ટેસ્ટ રિપોર્ટ પણ જમા કરાવ્યો હશે. તેવા કિસ્સામાં ફક્ત 2 જ દિવસમાં વીજ જોડાણ મળી જશે. તદુપરાંત 100 કિલોવોટથી વધારે વીજ વપરાશવાળા ભારે દબાણ HTના વીજ જોડાણ અંગેની સેવાઓ માટે નવો અભિગમ HT કનેક્શન ગેટવે કોલ એન્ડ એપ્લાય અમલમાં મૂકવામાં આવ્યો છે. મોરબી ખાતે ITI એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ રેલવે વિભાગમાં જોડાઈને રોજગારની તક મેળવે તે માટે જિલ્લા રોજગાર અધિકારીની કચેરી અને DDOના માર્ગદર્શન હેઠળ ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનાર અંગે રોજગાર અધિકારી મનીષા સવાનિયાએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય વિધાનસભામાં અન્ય નાગરિક પુરવઠા વિભાગની કુલ 2,711 કરોડ રૂપિયાની માંગણીઓ પસાર કરવામાં આવી છે. રાજ્યમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.
રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની 91.76% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશે. ચૂંટણી પંચના ઉપક્રમે રાજ્યભરમાં 40 જેટલી મતદાર જાગૃતિ વાન દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 2 કલાક 2 દિવસની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.